શુક્રવારી જો વાદળી રહે શનીશ્વર છાય, ભડલી તો એમ જ ભણે વિન વરસે નવ જાય. અર્થાત શુક્રવારના વાદળ શનિવાર સુધી જો આકાશમાં છવાયેલા રહે તો એ વરસ્યા વગર રહેતા નથી, અને એવું જ અત્યારે કચ્છ કાઠિયાવાડમાં થઈ રહ્યું છે. શુક્રવાર શનિવાર સુધી મેઘરાજાના આગમનના પડઘા સંભળાતા રહ્યા, અને પછી રવિવારે જે મેઘરાજાએ પધરામણી કરી તો હજી સુધી એ પધરામણી ચાલુ છે, ધડબડાટી ચાલુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો જાણે રીતસરનો વારો પાડી દીધો છે. પછી એ દ્વારકા હોય, જામનગર હોય કે કોઈ પણ શહેર જિલ્લો કેમ ના હોય. જામનગર જિલ્લો તરબોળ થઈ ગયો છે. 2 દિવસથી અહીંયા મેઘ મલ્હાર જામ્યો છે. ક્યાંક જળબંબાકાર થયો છે તો ક્યાંક ધીમી ધારે વરસી રહેલા વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. સૌથી પહેલા વાત કરીએ જામનગર શહેરની. જામનગર વાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આખી સિઝન તરસાવ્યા તડપાવ્યા બાદ જાણે 2 જ દિવસમાં સિઝનની બધી જ ખોટ મેઘરાજા પૂરી કરી દેવા માંગતા હોય એમ મન મૂકીને અનરાધાર વરસ્યા, અને જામનગરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. અવિરત અને અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે બેડી ગેટ, પંચેશ્વર ટાવર, લાલ બંગલા સહિતના વિસ્તારો પાણી થઈ ગયા. સરકાર પાર્ક વિસ્તારમાં તો લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. કમર સુધી ભરાયેલા પાણીએ લોકોને બાનમાં લેતા સ્થળાંતર કરાવવાની નોબત આવી. પાણીમાં ફસાયેલા લોકોની વહારે ફાયર વિભાગની ટીમ દેવદૂત બનીને આવી અને રેસ્ક્યુ કરી ફસાયેલા તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા. પાણીએ એવું તો સામ્રાજ્ય સ્થાપિત કર્યું કે લોકો માટે જવું ક્યાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ. ઘરમાં પાણી, ઓફિસમાં પાણી, રોડ રસ્તા પર પાણી. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી અને પાણીનું સામ્રાજ્ય. લાલ બંગલા પાસે જિલ્લા પંચાયત કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા. લોકોના હાલ બેહાલ થઈ ગયા. અધ્યક્ષ કારોબારી સમિતિની ઓફિસની પણ સ્થિતિ કંઈક એવી જ હતી. શું સાચવવું, શું ના સાચવવું, અને સાચવવું તો કેવી રીતે? જામનગરમાં મેઘરાજાએ કરેલા તાંડવને લોકોને આ વિચારતા કરી દીધા. આ છે શહેરનો નાગેશ્વર વિસ્તાર. નાગના ગીત વિસ્તારમાં આવેલો વોરા હજીરા જાણે પાણીમાં તરતો હોય એવું લાગ્યું. ઘર, બસ, ટ્રક અને અન્ય નાના મોટા વાહનો તો જાણે રમકડાની જેમ પાણીમાં તરતા હતા. પાણી જાણે વેરી બન્યું હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. અડધો અડધ ડૂબી ગયેલા ઘરો આ શાંત પાણીની અંદર જાણે ચીચિયારીઓ પાડતા હોય એવું લાગ્યું કે બસ મેહુલિયા બસ, હવે ખમૈયા કર બાપલા. હવે આ કાળજુ કંપાવતા દ્રશ્યો જુઓ. આ છે કાલાવડ નાકા પાસેનો વિસ્તાર, અને અહીંયા આ વ્યક્તિ પાણીમાં ફસાયો છે. 1 કલાક નહીં, 2 કલાક નહીં, પણ 8 કલાક સુધી એ પોતાનો જીવ બચાવવા થાંભલા પર લટકી રહ્યો. મોત સામે બાથ ભીડતો રહ્યો. જીવ હથેળીમાં રાખી તંત્ર પાસે લાચાર બનીને મદદ માંગતો રહ્યો. આ તરફ જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ સ્થળ ત્યાં જળ થઈ ગયું. કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદથી સ્થળ ત્યાં જળ થઈ ગયું. શહેરમાંથી પસાર થતી નદીમાં ઘોડા પૂર આવતા પૂરના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ઘણા ઘરોમાં પાણી ઘૂસ્યા. નદીના પાણી પુલ પરથી વહેતા થતા પંજેતરનગર, કાશ્મીરપરા, જમજમ પાર્ક સહિતના રહીશોને પારાવાર મુશ્કેલી પડી. મામલતદારે લોકોને એલર્ટ કર્યા. નદીના પટમાં ન જવાની સૂચના આપી, સાથે જ સાવધાની વર્તવાની સલાહ પણ આપી. 2 દિવસમાં કાલાવડમાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે, અને હજી પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી દેખાતા. વધારામાં ઉપરવાસમાંથી પાણીની આવક અને મેઘરાજાની મસ્તીથી બાલમભરી ડેમ, વોડીસાંગ ડેમ, ઊંડ 3, ઊંડ 4, ચાપરા ડેમ ઓવરફ્લો થયા છે, અને તેના કારણે તાલુકાની બધી જ નદીઓ ગાંડી તૂર બની છે, અને એના વહેણ જ્યાં જગ્યા મળે ત્યાંથી વહી રહ્યા છે અને તારાજી મચાવી રહ્યા છે. ફુલજર ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. જામજોધપુરના ખારાવાડ વિસ્તારમાં ફુલજર ડેમના પાણી પહોંચતા એક ગાય તણાયાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા, જેનું 2 વ્યક્તિએ રેસ્ક્યુ કરતા એ ગાયનો આબાદ બચાવ થયો. જામનગર શહેરના મોટા વડલા ગામે પણ જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. આખું ગામ જાણે પાણીમાં તરતું હોય એવું લાગ્યું. એવી જ સ્થિતિ આસપાસના ગામ એટલે કે શિંગાંગ, સિંધુડી, જુવાનપર અને વિભાનિયામાં પણ જોવા મળી.
આ તરફ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા. મેઘરાજા ધડબડાટી બોલાવતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. જામખંભાળિયા તાલુકામાં 15 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક માર્ગ પાણીમાં ડૂબી ગયા. વરસાદના કારણે ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના કારણે લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા કલેક્ટરે અપીલ કરી. જામખંભાળિયાના સલાયા, વિસોત્રી, પરોડિયા, નગરનાકા, જોધપુર ગેટ વિસ્તારમાં રસ્તા પર જાણે ધસમસતો નદીનો પ્રવાહ જતો હોય એ રીતે પાણીનું વહેણ જોવા મળ્યું. ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. તેલી નદીમાં ઘોડાપૂર આવતા પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા. દ્વારકાના જામ કલ્યાણપુરમાં પણ વરસાદે ભૂકા બોલાવ્યા. કેનેડી ગામના રોડ પર જાણે દરિયો છલકાતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેનેડી અને ભાટિયાનો રોડ બંધ થઈ ગયો છે. રાણપડા વિસ્તારમાં ભારે વરસાદથી અવરજવરમાં મુશ્કેલી થઈ છે. દ્વારકામાં દેવ ધનાધન અને જામનગરમાં વરસાદે બોલાવેલી બગડાટી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનાવી ચૂકી છે. ડેમના એક પછી એક દરવાજા ખુલી રહ્યા છે. શાંત અને સૌમ્ય રહેતી નદીઓ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ત્યારે પાણી ભરાયેલા વિસ્તારમાં ફરવા નીકળવાના હુનરને બતાવવાના બદલે ઘરે રહી સુરક્ષિત રહેવું વધારે ઉચિત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.